માંડવી ઉગી ગઈ છે બધી. મને દેખાડે આ ગૂગલ એડી ફોન જેની મત. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો મિત્રો, ઘણો ટાઈમથી આપણો વ્લોગ નહોતા આવતા. હમણાં થોડીક ભીડ હતી. ભીડ કીવાની હતી એ દેખાડું ને, તો આ માંડવીની આપણે માંડવી ઉગી ગઈ છે બધી. જોકે અહીં સુધીનું ઉગી છે, ત્યાંથી આગળ જો ધીરે ધીરે ઉગે છે. એનાથી આગળ થોડી ઉગે છે અને વા છેલ્લે છે ને ખૂણે પાણી ચાલુ છે. અમે ઓરવીને પછી માંડવી વાવી. ચોમાસામાં વરસાદ થાય ને એમાં માંડવી નથી વાવતા, કેમ કે પાણી હોય એટલે વેલેરી વાવી દેવાની. એટલે પછી ઝંઝટ નહીં, ચોમાસામાં ફ્રી હોય હાવ. જોકે ફ્રી ના હોય, આમાં બાજુ હાથી હાલતું હોય. ચોમાસામાં વરસાદ આવવાની પહેલાં આમાં હાથી હાલીએ અને બીજા બધા વાવણાની તૈયારી કરીએ. જો અહીં બાજુમાં વાવણું ચાલુ છે. વાવણું થઈ ગયું છે, ખાલી રાપને અમારે જાગે છે, કેમ કે એને મગ વાવેલા હતા ને તો નીચે થળિયા છે. તો થળિયામાં રાપને હમારને બધું ભેગું ના હાલે, આપણે બધું ભેગું હાલી ગયું, કેમ કે આપણે મગ બગ કંઈ વાવલ હતા નહીં. જ્વારિયા મગ ઉગલ છે. જો હજી એમાં વાવવાનું બાકી છે, 2-3 ક્યારા. એમાં અમારા ભાઈનું જ ખેતર છે બાજુમાં. જોકે અમે ફરતી કરવામાં બધા ભાઈ જ રહી છીએ. આની કોઈ બધા ખેતરો અમારા ભાઈઓના જ છે. આમાં કેરીઓ પાકવા માંડી જોઈએ. આપણે એમાં ખૂણે છે આ મોટું ઝાડું દેખાય ને, એ આંબુ છે. ત્યાં અટાણે પાણી ચાલુ છે. ત્યાં પાણીમાં વારતા કેરી ખાવાની બહુ મજા આવે. ત્યાંથી ડાયરેક્ટ કેરી ખીરે ઉપરથી, એટલે મજા જેવા રાખે એમ. માંડવી હાવ કમ્પ્લીટ ઉગી ગઈ છે. હજી જો ધીરે ધીરે પાણી છે ને, આમાં ટોર વધારે હતો. ટોર એટલે અહીંયા માર્ગ હતો. યારામાં અહીં માર્ગ હોય આ બાજુ જવા હાટું. તો એ માર્ગમાં હજી ધીરે ધીરે જો આ પોળા ઉપાડે છે. આ તિરાડ દેખાય ને, મને માંડવી નીકળી હવે. જો અહીંયા નીકળે છે. અને આપણે સવારમાં નાહી ધોઈએ ને તૈયાર થઈ ગયા છે. જવાનું છે પોરબંદર. અમારા ભાઈનું ઘર છે, ત્યાંથી આપણે 4-વ્હીલમાં જવાનું છે. ત્યાં સુધી આપણે હાલીને જવાનું છે. માર્ગ બંધ થઈ ગયો છે ને, કર આ માર્ગેથી હોન્ડા નીકળી જતી, 4-વ્હીલ નીકળી જતી. જવાનું છે પોરબંદર વોટર પાર્કમાં નાહવા જવાનું છે. હમણાં છે ને આ ફૂલ ભીડ હતી ને, તે હાવ થાકી ગયા ને, જરીક માઇન્ડ ફ્રેશ કરવા જવાનું છે વોટર પાર્કમાં નાહવા. તો જઈએ વોટર પાર્કમાં નાહવા, અને એની પહેલાં જઈએ આપણે ભાઈના ઘરે. ત્યાં જઈને એની ગાડી લઈને જવાનું છે. તો એની ગાડીમાં જઈ 4-5 જણા જઈએ ને. આ છોકરાઓને વેકેશન પૂરું થવા આવ્યું તો ભાઈ કહે કે હાલ નહીં કે લઈ જઈએ. તો બિચારા એ જલસા મારી લે ને, જઈએ તો વોટર પાર્કમાં. તો ફાઇનલી આપણે પોરબંદર પહોંચી ગયા ને. પોરબંદર શક્તિ વોટર પાર્ક કરીને છે. હું તો એની પહેલાં એક ફેર આવ્યો હતો, આજ બીજી ફેરે છે. અને આ બધા ટાબરિયાઓને નાવા લેવા છે. જો આગળ અમારા નરેશભાઈ ને ગેલુભાઈ બે જાય છે. ગાડી અહીં પાર્કિંગ થઈ ગઈ છે. અને પ્રોબ્લેમ એવો થયો છે કે મેં આને કીધું કે નાસ્તો આપણે લેતા જઈએ. તો કે ના કે અહીંયા બાજુમાં દુકાન છે, અહીંયા લઈ લેવું. ત્યાંથી લેવા નથી તો હવે હલવાના. નાસ્તો અંદરથી લેવો જોઈએ. અંદર મૂંઘું બહુ પડે છે. ટિકિટ બારીથી ટિકિટ લઈ અને જઈએ પછી અંદર નાહવા. ગરમી બહુ થાય. ફાઇનલી ટિકિટ લઈને અંદર ઘૂસી ગયા. આવો કંઈક હાથમાં પહેરી દીધો બેલ્ટ થયું. અને હવે જવાનું છે ચેન્જિંગ રૂમમાં. આ બે કપડાં નહોતા લેવા, મારા તો કપડાં હતા. તો ઓલા ટાબરિયા બધા વયા ગયા છે. અમે જરી કપડાં બદલાવીને પછી જઈએ અંદર કેવો માહોલ જોઈએ. ટ્રાફિક બહુ જાય ભાઈ, લગભગ લાગે છે એવું. તો પહેલાં ચેન્જિંગ રૂમમાં કપડાં બપડા બદલાવી, થેલા લોકરમાં ઠાલવી દઈ. એટલે ઉપાધિ નહીં ને. એક જણાની ટિકિટ છે 350 રૂપિયા. 3 ફૂટની હાઇટવાળા છોકરા હોય ને એની કંઈક અડધી પડતી છે. બાકી બીજા અમારે બધે લેવી પડી હતી. અને કપડાનો કંઈક 200 રૂપિયા કેમ કે ભાવ છે એક જોડીના. અને ટ્યુબ જોતું હોય તો વેચાતું દઈ દઈએ, તમારે ઘેર લઈ જવાનું. અને લોકરનો 200 રૂપિયા ભાવ છે, લોકર લેવું હોય તો એટલી ઇન્ફોર્મેશન ઘણી. હવે હું જાઉં અંદર નાવા. અને તડકો બહુ તપી ગયો છે ને, વાગી ગયા છે 11:30. તો કાંઈ નાહી લઉં. જોકે નાવાનું આપણે જાજી વાર જાય ને, જરીક વાર નાહવું છે. એટલે જઈએ અંદર. તો ફાઇનલી વોટર પાર્કની અંદર આવી ગયા છે. આવી રીતના રાઈડું છે. નાનકડો વોટર પાર્ક છે, એવડું કંઈ મોટું છે નહીં. ને અહીંયા બેસવાની બેન્ચીસો છે. હું તો આગળ 2-4 ધુક્કા મારીને આવીને બેસી જવાનું છે. આપણે અંદર કંઈ કરવા જવું જ નથી. તો જાઉં પહેલાં જરીક મજા લઈ આવું. તો હરખોથી નાહી લીધું છે. અને હવે જવું છે, ભૂખ લાગી છે ખાવા. આ રાઈડમાં છે ને હું 2-3 ફેર બેઠો છું. આમાં દેખાડું તમને, કોક આવતું હોય ને તો. અને બીજી રાઈડમાં 2-3 ફેર બેસી ગયો. આવી છે મજા. પણ છે ને કોઈને આવવું હોય ને તો આવતા નહીં. પાણી બહુ ખરાબ છે, વાસ જ મારે છે, ગંધાય આખું પાણી. આ તો આવી ગયા ને 350 રૂપિયા જાપતી દીધા છે. પછી શું કરવાનું? બાકી
આવી કંઈક રાઈડ છે. ઓલી ખૂણાવાળી રાઈડમાં 2 ફેર બેઠો છો ને આ ખૂણાવાળી રાઈડમાં 2 ફેર બેઠો છો ને આમાંય 2 ફેર બેઠો. અને હવે દેખાડો ઉભા રહ્યો કે આ રાઈડમાં છે ને એવું છે જો આવે જ છે ઓલા ભાઈ ઊંચા બહુ ઉલારે છે આમ આમ સ્ટ્રેટ સીધા પડો ને તો નથી લાગતું, બાકી આમ જો તમે પડ્યા ને એટલે વાહો તોડી નાખે એવું લાગે છે. અને આ બાજુ અહીંયા છોકરાઓનું છે, નાના નાના છોકરાઓને રાઈડ ને એ બધું વાહ બધી મોટી રાઈડ છે. મોટો અહીંયા છોકરાઓને બેહવા દે છે, પણ આવા તમને સાઈડો બુસ્કોટ પહેરીને જાવ તો દે છે, પણ રાઈડમાં ના બેહવા દે. કોટનનું લુકડું હોય ને તો રાઈડમાં નથી બેહવા દેતા. અને સામે એવા રેસ્ટોરન્ટ છે, ઘેરથી જવું અને છૂટે નાસ્તો, પણ અમે ભૂલી ગયા છે આગલી ફેરે જઈ હતા. હવે ભૂખ લાગી છે તો જઈ ખાવા અને પછી પાછા જઈને નાવા ખાઈને પછી. હા હવે અમારા નરેશભાઈ જો એ અમારા ભેગું એક ફેર પહેલી ફેર રાઈડમાં નતો આવતો, પણ પાછો આવ્યો ને તો મજા આવી છે. પાછો હવે એ ચાલુ જોઈએ છે કે મારે જવું છે મારે જવું છે. એક તો 2 ફેર વાહમ લાગ્યું છે અબાવનું. કેવું લાગ્યું હતું વાહમાં? નથી લાગ્યું, ખોટીનો થાય છે. 2 ફેર લાગ્યું છે અબાવનું. હા તોડી નાખ્યો. અમારા બંસીબેન ફૂલ મોજમાં. ઉપાડો એનો જ હતો, માલે જટ નાવા જવું. અહીંયા આવ્યા હતા ગંધારીનું એવું પાણી છે, પણ હાડા કનો બચકી ગયા પછી શું કરવું? હજી ઓલી બાજુ વેવ પુલે છે, હજી ચાલુ નથી થયું. પાણી ભરાઈ જાય, પાણી ભરાઈ જાય પછી એમાં જાય જાઓ એટલે તમને દેખાડું વિશે વેવ પુલ. તો મિત્રો જાઉં તું રાઈડમાં ઉપર, અહીંથી જવાય ઉપર રાઈડમાં વા. પછી એવું કે કદની ટ્રાફિક બહુ છે ઉપર, આગળ નથી જવું, જરી પર કઈ જવું, આપણે ક્યાં ઉતાવળ છે. પેલા ચાની ચુસ્કી મારતા આવીએ પછી જાઉં રાઈડમાં. રાઈડમાં આવે છે મજા આવો ભાઈ, પણ ટ્રાફિક ઉપર બહુ હોય છે. જોવું જોઈએ ટ્રાફિક બહુ હોય ઉપર. આમાં ફેન ફોલોઈંગ મળતા હોય ક્યારેક ક્યારેક, પણ આમાં છે ને બહુ ધ્યાન ના દેવાય. નકા છે ને આપણે આપણી મજા ના રહી શકીએ. એટલે જાય રાઈડમાં ને પછી નિરાતે મળીએ તમને. મિત્રો આ વોટર પાર્કમાં તમે ગમે એટલી રાઈડ કરો પણ આ રાઈડ જેવી મજા જ નથી આવતી. જેવું જોઈએ વાંથી ઉલારીને ઉછળતી નાખે ને પછી જે વાહામાં લાગે ને એની મજા જ કંઈક અલગ છે એમ. અને અમારે હવે ખેલુભાઈ પૈસા લઈને ચા લેવા જાય છે સામે વાં. અહીંયા કેન્ટીન જેવું છે, અહીંયા ચા લેવી છે આગળ. પછી અમે લગાવ્યું ને અહીંયા છે ને અમારા બે છે ને ભાઈબંધ થઈ ગયા છે. અમે ચા પીવા આવ્યા નથી, ના વાહ લોકો આવ્યું નથી. નરેશભાઈ 2 ભાઈબંધ થઈ ગયા છે, તો એની આગળ મસાલો દીધો છે, આગળ હાલશે મારે જરીક વાર. બાકી નથી ભાઈ થઈ રહી થેલામાં પૂરું એ જ નહીં. શું લેવે ગમે એટલી તમે મજા કરો પણ આ રાઈડ જેવી મજા જ નથી આવતી, હું કહેતો તો એ. અને હવે ચા લગાવ્યું ધીરે ધીરે, ચા લગાવીને પછી પાછી વાળી રાઈડમાં જાઉં. મજા છે રાઈડમાં જ આવે છે. ટૂંકી ટૂંકી નાની નાની રાઈડ જે આપણે વાં છે ને મોટી મોટી રાઈડ હોય, અહીંયા હે જ નહીં મોટી મોટી રાઈડ. હાજી બહુ શું છે તારે? ફોન કહેવાય મને દેખાડે આ ગૂગલ અડી ફોન જેની મત ગૂગલ અડીમાં વળી દેખાડે ફોન દેખાડે ફોન. આપણા આગળ આઈફોન જો એના આગળ ભલે ગૂગલ હોય, આઈફોન ગૂગલ ને કઈ લાગે લેવા દેવા જ નહીં. તો આવી છે મજા. આ નાના છોકરાઓની રાઈડ છે ને એમાં જવાની મજા આવે. બધી વાતની હોત પણ પાણી બહુ ખરાબ છે ભાઈ. અમારા ઘણા અહીંયા ભેગા થયા છે, બધાય બટકી જ થયા છે. લગભગ ઓછામાં ઓછા નહીં હોય ને તો 20 જણા ભેગા થયા છે. તો બધા એમ કહે છે કે પાણી બહુ ખરાબ છે. પાણી કાયદેસર આમ તમે જોવો ને તો ઊંધેડો મરી ગયો ને વાસ આવે એવો પાણી છે ખરાબ. તો ભાઈ આવતા હોય તો અહીંયા ના આવજો, બીજે ગમે જાજો એમ. હા ચા લઈને આવ્યા અમારે ખેલુભાઈ. તો ધીરે ધીરે ચા મારી પછી મસાલો માર્યું પછી ફરી પછી જાઉં. મસાલો નથી હો ભાઈ, અમે મને તો દીધો ઓલા ભાઈ દીધો. ફાઇનલી વેવ પુલ એક બાકી હતું આપણે, તો આ વેવ પુલ છે. એવું કંઈ ખાસ ફાડી નાખે એવું વેવ પુલ નથી, પણ મજા આવે એવું છે. પણ આપણે હવે ચાલુ વેવ પુલ કરી 2 મિનિટ વેવ પુલમાં રહીને પછી જવું છે ઘેર. હવે અહીંયા નથી મજા આવી અત્યારે, પાણી બહુ બેકાર છે આવું. તો કોને ગેલું બેગ છે એ ઊભો ફોન જોઈ છે. હું જાઉં છું વેવ પુલની અંદર.
દરેક વેવપુલની મજા લઈ લઈને આવ્યા જઈને હું કામ ના લેવી તો જાય વેવપુલમાં અને પછી ઘર ભેગીના સીધા કપડાં બપડા બદલાવીને પછી ફાઇનલી તમે વેવ પુલ જોઈ લીધો હોય તો અમે કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા છીએ. કપડાં બપડા બદલાવીને કમ્પ્લીટ થઈ અને હવે બાય બાય શક્તિ રિસોર્ટ અને સામે શક્તિ રિસોર્ટનો બોર્ડ અને હવે જઈને ઘેર જો સામાન બધો પેક થવા માંડ્યો. હવે ક્યાંક રસ્તામાં નાસ્તો બાસ્તો કરીને પછી સીધા ઘર ભેગા મજા જ ના આવી જીરીને આવવાની અને કોઈ આવતા હોય તો આવજો નહીં. ગંધારું પાણી એવું ખરાબ છે. જઈએ અમે ઘેર. આ વિડીયો હવે 10 મિનિટનો થઈ ગયો છે. રિસોર્ટ દેખાડીને વોટર પાર્ક દેખાડીને તો વિડીયોને એન્ડ કરી અને કાંઈ ઘણો ટાઈમ છે વિડીયો નહોતા આવ્યા તો હવે 2-4 સબસ્ક્રાઈબર વધારી નાખો. કાંઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.